તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થલતેજ ઉત્તરાયણની ઉજવણી કરવા પહોંચ્યા છે। ટૂંક જ સમયમાં આ અંગે વધુ જાણકારી મેળવી સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે। નિકુંજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે ઉત્તરાયણનું પર્વની ઉજવણી કરવા થલતેજમાં, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે હાલ? થલતેજ તેમના મોટા બહેન અહીં રહે છે। તેમના નિવાસ સ્થાન પર મકર સંક્રાંતિની ઉજવણી કરશે, પતંગ ચગાવશે। હર વર્ષે અમિત શાહ ગુજરાતની મુલાકાતે હોય છે મકર સંક્રાંતિના દિવસે, અને અમદાવાદની અંદર તેઓ અચૂક રીતે પતંગબાજી જે છે તે કરતા હોય છે। તે જ જે સ્થિતિ છે તે આ વખતે પણ જોવા મળી। સવારે જગન્નાથ મંદિર તેમનો નિત્યક્રમ મકર સંક્રાંતિનો છે કે ત્યાં પણ તેઓ સવારે દર્શનાર્થે જતા હોય છે પરિવાર સાથે। જગન્નાથ મંદિરના દર્શન કરે છે અને ત્યારબાદ ગૌ પૂજા પણ કરતા હોય છે। હાલ સાંજના સમયે મકર સંક્રાંતિ પર પતંગબાજી કરવા માટે અમિત શાહ પહોંચ્યા છે થલતેજ સ્થિત તેમના મોટા બહેન જ્યાં રહે છે ત્યાં, અને થોડી જ વારમાં અમિત શાહ પતંગબાજી કરતા પણ નજરે પડશે। ખાસ ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ચૂક્યા છે તેમના બહેનના ત્યાં ઉત્તરાયણ મનાવવા માટે, અને અભિવાદન લોકોનું ઝીલી રહ્યા છે। સીમિત માત્રામાં લોકો અત્યારે હાલ છે, અને અત્યારે હાલ અમિત શાહ જે મેપલ ટ્રી થલતેજ વિસ્તારમાં આવેલો જે સ્કીમ છે ત્યાં, અને જે રીતે અત્યારે જોઈ શકાય છે પણ પતંગ ચગાવશે તેઓ એ પહેલા અભિવાદન કરી રહ્યા છે, અને અત્યારે હાલ હવે તેઓ પતંગ ચગાવશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।